હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. વાત કરીએ રાજ્યમાં વરસાદની આગાહીની, તો રાજ્યમાં 7 જૂન સુધી એટલે કે આગામી એક સપ્તાહ સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ હળવા વરસાદનું પણ અનુમાન છે. તો તાપમાનમાં હાલ કોઈ જ ફેરફારની શક્યતા નથી. આપને જણાવી દઈએ કે હાલ ચોમાસું મુંબઈમાં દસ્તક દઈ ચૂક્યું છે. જો કે ગુજરાતમાં હાલ કોઈ જ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. मॉइस्चर का है, मॉइस्चर आया हुआ है, काफ़ी साउथ वेस्टर्ली विंड्स चल रही हैं, इस वजह से इक्का दुक्का स्थानों पे बारिश हो सकती है. विंड स्पीड 15 से 20 नॉट के आसपास रहने की उम्मीद है. अभी कोई मेन कोई सिस्टम नहीं बना हुआ है, जैसे अरेबियन सी या बे ऑफ बंगाल में जैसे ही लोअर प्रेशर एरिया डेवलप होगा या ऑन सेट वोर्टेक्स कोई अरेबियन सी में बनेगा तो फिर से मानसून जोर पकड़ेगा. છે કે દેશમાં આ વખતે છેલ્લા 16 વર્ષનું સૌથી વહેલું ચોમાસું બેઠું છે. કેરળમાં વહેલી એન્ટ્રી બાદ દક્ષિણના અન્ય ભાગોમાં પણ વરસાદે વહેલી જમાવટ બોલાવી. ત્યારે તેની ગતિ જોતા લાગતું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું ખૂબ જ વહેલું પ્રવેશી શકે છે. પરંતુ હાલ મહારાષ્ટ્રની આસપાસ સક્રિય વરસાદી સિસ્ટમ ધીમી પડી ગઈ છે, જેના પગલે 10 થી 15 જૂનની વચ્ચે ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગે પહોંચે તેવું અનુમાન છે. આવો વિગતવાર સમજીએ કે આ વખતે ગુજરાતમાં ચોમાસાની શું સ્થિતિ રહેશે. તો ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકારે વરસાદ ગુજરાતમાં પ્રવેશી શકે છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે, તો 20 થી 25 જૂનમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થશે. એટલે કે જે આગાહી કરવામાં આવી હતી કે કેરળમાં જે પ્રકારે વહેલું ચોમાસું બેઠું છે તેને જોતા લાગતું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસશે, પરંતુ ચોમાસું સમયસર જ ગુજરાતમાં પ્રવેશી શકે છે. 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લેશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ગત વર્ષોની સરખામણીએ જૂન 2025માં રાજ્યમાં સારા વરસાદનું અનુમાન છે. આ સાથે જ ગત વર્ષોમાં જેટલો પણ વરસાદ પડ્યો હતો તેના કરતાં સારો વરસાદ વરસી શકે છે તેવી પણ હવામાન વિભાગે આગાહી આપી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં સામાન્ય કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદનું અનુમાન પણ સેવામાં આવી રહ્યું છે. એટલે કે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વધારે વરસાદ વરસી શકે છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછા વરસાદના એંધાણ છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં વધારે અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડી શકે છે તેવું અનુમાન છે. તો આ સાથે જ સમગ્ર ગુજરાતમાં ચોમાસું 30 જૂન સુધી બેસી શકે છે અને ઉત્તર ગુજરાત અને કચ્છનો કેટલોક વિસ્તાર છે ત્યાં ઓછો વરસાદ વરસી શકે છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં 30 જૂન સુધીમાં ચોમાસું બેસી જાય છે તેવી આગાહી કરવામાં આવી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH